ખેરાલુ નગરપાલિકા સંચાલિત ગ્રાન્ટેડ દિવાળીબા ગર્લ્સ હાઈસ્કૂલમાં આચાર્યની ભરતી લટકી। મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ડીડીઓ આદેશથી કરાયા હતા ઇન્ટરવ્યૂની પ્રક્રિયા। ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ખેરાલુ નગરપાલિકાના કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા અને નગરપાલિકા પ્રમુખ મોહિનીબેન વી પંડ્યા અને ટીમે સ્પેશિયલ ઠરાવ કરી ગોવિંદભાઈ પ્રજાપતિ બંનેને મોકલ્યા હતા। ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં 4 અરજદાર પૈકી 2 હાજર રહ્યા હતા, જેમાંથી ક્વોલિફાઈડ સરોજબેન મનુભાઈ ચૌધરી બેનને હાજર કરવા ડીડીઓએ આદેશ કર્યો હતો। નગરપાલિકાની નવીન બોડી સાથે તાલીમ કે વહીવટમાં આચાર્ય સરોજબેન મનુભાઈ ચૌધરી મેડમને નગરપાલિકાની નવીન બોડી સાથે તાલમેલ કે વહીવટમાં આચાર્ય સરોજબેન મનુભાઈ ચૌધરી મેડમનું ચોખ્ઠું ન ગોઠવાતા નગરપાલિકાએ આ ઇન્ટરવ્યૂ રદ કરી નવીન જાહેરાત કાઢવા લેટર લખ્યો છે। ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ગેરહાજર રહેલા પંડ્યા મેડમને ઓર્ડર આપવા ફરતી આ ટીમ પર કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈ સહિત ટીમે આક્ષેપો કર્યા। ખેરાલુ દિવાળીબા ગર્લ્સ હાઈસ્કૂલમાં હાલ હંગામી આચાર્યથી લેવાઈ રહ્યું છે કામ। સભ્યોમાં અંદરખાને ડખા જોવા મળી રહ્યા છે। નગરપાલિકાના કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ પ્રજાપતિ અને કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ દેસાઈએ મીડિયા સમક્ષ વિગતો આપી। શિક્ષણમાં ભરતીમાં કોને શું જોઈતું હતું ને શું ન મળ્યું તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। कमिटी ने सिलेक्शन करी सिलेक्शन कर नगरपालिका आदेश कर्यो तमारे ये व्यक्ति ने हाजर कर देवा तो ये बेन ने हाजर नहीं कर्या अने जाणवा मळ्या मुजब जे प्रमाणे ये इंटरव्यू रद्द करवानी प्रोसेस करी छे तो खरेखर खेरालू नगરના શિક્ષણના ઉપર બહુ મોટું નુકસાન થાય એવું વર્તમાન શાસકોએ કામ કર્યું છે। માટે અમે એમાં સખત વધો રહીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં એને હાજર કરવી જ જોઈએ। હાજર ન કરવાનું કારણ શું? મેરિટ પ્રમાણે એ બેન સિલેક્ટ થઈ છે તો એને કેમ તમે એકવાર શિક્ષણની સારી વાતો કરવી, શિક્ષણનું સ્તર ઊંચું આવે, ખેરાલુની સ્કૂલોમાં સંખ્યા ઘટતી જાય છે તો સંખ્યા ઘટતી ક્યારે જાય કે તમે યોગ્ય જગ્યાએ યોગ્ય શિક્ષકો આચાર્યો ન ભરતી કરો તો સંખ્યા ઘટે। તો તમારે સંખ્યા ઘટતી અટકાવી હોય તો આચાર્ય ભરતી કરી દેવી જોઈએ, તાત્કાલિક ધોરણે એને ઓર્ડર આપી દેવો જોઈએ। નહીં તો ફરી પાછું ફરજ નમી જશે અને શિક્ષણ ખાડે જશે। અને આ તો દીકરીઓની સ્કૂલ છે તો એક દીકરી મહિલા તરીકે કોઈ આચાર્ય આપતી હોય તો એને પ્રથમ પસંદગી આપવી જોઈતી હતી અને એને ઓર્ડર આપવો જોઈતો હતો। તો આ બધા મુદ્દાઓ હતા અને એ પ્રમાણે મેં આજની મિટિંગ પૂર્ણ કરી। ડીબા ગર્લ્સ હાઈસ્કૂલમાં એક આચાર્યની ભરતીનો મુદ્દો છેલ્લા 3 દિવસથી ચાલે, શું કહેશો? એમાં છે એ વિષયમાં એવું છે કે અમે ડીઓએ જ્યારે ઇમરજન્સી આગલા દિવસે કીધું અને બીજા દિવસે અમારે ઠરાવ કરીને આપવાનો હતો, એમાં જેનો 2 જણનો ઠરાવ કરીને મોકલ્યા હતા પણ એ લોકોને જતાં પહેલાં ડીઓ સાહેબે એ ઇન્ટરવ્યૂ લઈ લીધું। એટલે અમે લેખિત કરીને એવું કીધું છે કે ભાઈ અમારા પ્રતિનિધિ મંડળના ઇન્ટરવ્યૂ સિવાય લેવાનું છે તો એમાં અમારો વિરોધ છે। એમાં ડીઓ સાહેબ ફરીથી નવી ભરતી આપી અને બીજા નંબરમાં કે 2 કેન્ડિડેટ્સ જ હતા એટલે 2 કેન્ડિડેટ્સમાં અમને ન્યાય મળે એવો નહોતો સ્કૂલનો, કારણ કે સ્કૂલનું જે બાળકોનું છોકરીઓની સ્કૂલ છે એનું ભવિષ્ય જોઈએ તો એમાં 2 કેન્ડિડેટ્સ જ હતા એટલે એમાં કોઈ ન્યાય મળે એવો નહોતો। એટલે નવેસરથી ભરતી કરવામાં આવે તો વધારે કેન્ડિડેટ્સ આવે એ ગણતરીથી એ થયું છે।